5 વેટ લોસ ફૂડ બતાવું છું મિત્રો, વિડિયો એન્ડ સુધી જોઈ લેજો. આ ફૂડ આઇટમ્સ તમારી વેટ લોસ જર્નીમાં એડ કરો. બજેટ ફ્રેન્ડલી ફૂડ છે. શું કામ એડ કરવાનું, કેમ એડ કરવાનું, કેટલું એડ કરવાનું બધું બતાવું છું. અગેન વિડિયો એન્ડ સુધી જોવાની નહીં ભૂલતા. કોન્ટેન્ટ સારો હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વિડિયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. ફૂડ નંબર 1 દોસ્તો, જો તમે વેટ લોસ કરો એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ હાઈ વોલ્યુમ રહેવું જોઈએ. એટલે ઘણું બધું ખાવા થવું જોઈએ અને કેલોરીઝ ઓછું રહેવું જોઈએ. ઓલું કોન્સેપ્ટમાં અમે જાઓ છો તો ફૂડ નંબર 1 આવશે લિસ્ટમાં ફર્સ્ટ વોટરમેલન. હા, વોટરમેલન શું કામ કરીને કેવું છું, વોટરમેલનમાં વોલ્યુમ વધારે છે, પેટ જલ્દી ફૂલ થઈ જશે અને કેલોરીઝ બહુ જ ઓછું છે. સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇઝ વેરી એફોર્ડેબલ. 1 kg 25 to 30 રૂપીસમાં તમને મળી જશે. થર્ડ, શુગર ક્રેવિંગ હોય તો વોટરમેલન કટ ડાઉન કરશે શુગર ક્રેવિંગ. તમે ટ્રાય કરજો. 300 નહીં, તમે 400-500 ગ્રામ્સ પણ ખાવાય, કેલોરીઝ બહુ જ ઓછું હશે. કોન્સેપ્ટ સમજી ગયા? તો તમારી ડાયટમાં વોટરમેલન એડ કરો. પોઈન્ટ નંબર 2 દોસ્તો, કુકુંબર, કાકડી. હા, કાકડી શું કામ ખબર છે? વોટર કન્ટેન્ટ એમાં બહુ જ વધારે છે. સેકન્ડ તો કેલોરીઝ ઓછું છે, વોલ્યુમ વધારે ખાવાય. થર્ડ, તમારી સ્કિન સારું, ડાયટ કરે ત્યારે તમે હાઈ પ્રોટીન ખાઓ, હીટ થઈ જાય, તમે સ્કિન અને ઓવરઓલ હેલ્થ સારું. કુકુંબર બહુ જ સારું છે. ઇટ વિલ કૂલ યોર બોડી. તો કુકુંબરને એડ કરો તમારી ડાયટમાં. અગેન 300 to 400 ગ્રામ્સ ઇન અ ડે તમે ખાવાય, પણ બેલેન્સ કરો. ઓવરઓલ વેજીટેબલ ફ્રૂટ્સ અરાઉન્ડ હાફ kg to 600 ગ્રામ્સ રહેવું જોઈએ તમારી ડાયટમાં. થર્ડ આઇટમ, સોયા ચંક્સ. સોયા ચંક્સ થી ચેસ્ટ ફેટ, મેન બૂબ્સ, ગાયનેકોમેસ્ટિયા નહીં આવે. ઇન અ ડે તમે 50 to 60 ગ્રામ્સ રો મેજર કરીને ખાવાય. સોયા ચંક્સ શું કામ? 100 ગ્રામ નો 50 ગ્રામ્સ પ્રોટીન છે. સેકન્ડ, 20 રૂપીસમાં તમને 100 ગ્રામ મળશે. થર્ડ પોઈન્ટ, એમાં પેટ ફૂલ થઈ જાય. શું કામ? એટલે કાર્બ્સ અને પ્રોટીનનું કોમ્બિનેશન છે, તો તમને સેપરેટલી કાર્બ સોર્સ લેવાની જરૂરત નથી. ફાઇનલ ઇમ્પોર્ટન્ટ ટિપ શું છે ખબર છે? સોયા ચંક્સ. સોયા ચંક્સ ઇઝ ઈઝી ટુ ફાઇન્ડ. તમે પ્રોટીન સોર્સ વેજીટેરિયન હોય તો તમને બીજું સોર્સ બધું ડિફિકલ્ટ છે, નોનવેજ ખાવા ના થાય, તો ઈઝીલી મળે છે ને, એડ કરી લેવાય ને. હું બોલું છું, હું સ્ટુડન્ટ હતો ને ત્યારે મારી પાસે વે પ્રોટીન સારું અને એક સારું પૈસા નહોતું. સોયા ચંક્સ ખાઈને જ હું બોડી બનાવ્યો છું. તો પ્રોટીન કમ્પ્લીટ કરવા સારું સોયા ચંક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેટ ફૂલ રહેશે, પ્રોટીન કમ્પ્લીટ થશે, ચીપ સોર્સ છે, એન્ડ ટ્રસ્ટ મી ગાઈસ, વન ઓફ ધ ઇઝીએસ્ટ અવેલેબલ વેજીટેરિયન પ્રોટીન સોર્સ છે. તો પ્લીઝ તમારી ડાયટમાં એડ કરો. ફોર્થ આઇટમ, ચના, કાલા ચના, બ્લેક ચના એડ કરો તમારી ડાયટમાં. શું કામ કરીને બતાવું છું? ફાઈબર કન્ટેન્ટ બહુ જ વધારે છે. ફાઈબર વધારે હોય તો ભૂખ નહીં લાગે. સેકન્ડ, પ્રોટીન કન્ટેન્ટ છે, વેજીટેરિયન સારું, પ્રોટીન સોર્સ ઇમ્પોર્ટન્ટ. થર્ડ, ચના રેટ કેટલું છે? બરાબર, રેટ બહુ જ ઓછું છે યાર. તમે 30-40 રૂપીસમાં મળી જશે. સમજી ગયા તમે? તો બજેટ ફ્રેન્ડલી થયું, પ્રોટીન કમ્પ્લીટ થયું, ફાઈબર વધારે. 3 બેનિફિટ્સ છે. હા, ક્યારે તમે વધારે ચના ખાશો ને તો તમને શું થશે? ગેસની પ્રોબ્લેમ થશે. તો કેમ ખાવાનું? બેલેન્સ. થોડુંક ચના, થોડુંક સોયા ચંક્સ, થોડુંક પનીર, બેલેન્સ રહેવું જોઈએ પ્રોટીન સોર્સમાં. ત્યારે તમને આ પ્રોબ્લેમ નહીં આવે અને કમ્પ્લીટ પ્રોટીન સોર્સ મળશે. એક જ વેજીટેરિયન સોર્સ ઉપર ડિપેન્ડ થશો ને ત્યારે પ્રોબ્લેમ થશે. તો કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પ્રોટીન સોર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ થિંગ, કોફી. કોફી તમે વધારે લેવા જશો, કોસ્ટલી થઈ જશે. સેશે લ્યો, 2 રૂપિયામાં સેશે મળી જશે. શું કામ ખબર છે? એમાં કેફીન છે, ફૂલ એનર્જી આપશે તમને. વર્કઆઉટની પહેલા લેવાનું. સેકન્ડ, તમને મીલ ખાવાને બહુ જ ટાઈમ છે, ભૂખ લાગે છે, તો સપ્રેસ યોર હંગર, કોફી લેવાય. થર્ડ પોઈન્ટ, એક્ટિવ રહેશો યાર, શાર્પ રહેશો કોફી લેવાથી. પણ તમને ધ્યાનમાં આ રાખવું પડશે કે સુવાની પહેલા નહીં લેવાનું. સુવાની પહેલા લેશો, નીંદર નહીં આવે. તો ક્યારે લેવાનું? વર્કઆઉટ પહેલા. સવારના વર્કઆઉટ વર્ષો લેવો, રાતના વર્કઆઉટ કરો છો તો નહીં લેતા. શું કામ? એટલે કેફીન વિલ હિન્ડર યોર સ્લીપ. ગેટ માય પોઈન્ટ? 5 આઇટમ બતાવ્યું છું અને તમારી ડાયટમાં એડ કરો, ડેફિનેટલી વેટ લોસ થવા હેલ્પ થશે. પણ કેલોરી ડેફિસિટ ઇમ્પોર્ટન્ટ છે. આ આઇટમ બધું મળીને ડાયટમાં એડ કરો. સમજી ગયા? કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો, હું રિપ્લાય કરીને હેલ્પ કરીશ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દો. થેન્ક યુ સો મચ. પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અન્ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.